વહીવટ શું છે અત્યારે? વહીવટ ભાઈ વહીવટ જ હોય ને યાર, બહેનોનો તો વહીવટ જ હોય. એવું તમારી જોડ થતું હતું? વહીવટ ભાઈ આજકાલ વહીવટ તંત્રમાં છે ને બહુ બધી વસ્તુઓ આવી ગઈ છે, અલગ અલગ વસ્તુઓ આવી ગઈ છે આજકાલ. કે પેલું ગઈકાલે જ આપણે વાત કરી હતી ને, શેની કરી હતી? સિચ્યુએશનશીપ. હા લા, એ તો બહુ અઘરી ઘટના છે. હવે હજુ મને સમજણ નહીં પડે, ગઈકાલ ડિસ્કસ કરી લીધું તો પછી બેન્ચિંગ ને શું પેલું પેલું બી ગેસ લાઇટિંગ. હે? ઓ એ તો સીએનજી બંધ જ રાખવું જોઈએ ભાઈ. ગેસ લાઇટિંગ એટલે એવું નહીં, વાંક મારો હોય પણ હું તારો ઉપર થોપું. બેઝિકલી આપણી મમ્મીઓ આપણું ગેસ લાઇટિંગ જ કરતા હતા વર્ષો, એટલે જ સિલિન્ડરના ભાવ વધી ગયા. મમ્મીઓને ત્યારે ખબર પડી. તો એટલે તમે આ આટલી વેરાયટીમાંથી કયા? ના, હું કઈ નહીં, હું બસ ઓડિયન્સ Audience. જોયા રાખું. મારી ફ્રેન્ડ્સ લોકો કરતા હોય ને તો એ સાંભળું એટલે મજા લઉં. પણ ઓકવર્ડ ના લાગે એ લોકો ઝઘડતા હોય ને તમે તઈ એમના ઘરે બેઠા હો? સ્ક્રિપ્ટ લખું. ઓ સીન તઈથી ઉઠાય. સીન થઈ ગયું. હવે તો રિયલ લાઈફમાં એવો કઈ મસાલો મળે તો લખી જ લેવાનું હોય ને સર. તો વહીવટમાં કેવું છે તમારું? એ કોઈ છે તમારા જીવનમાં અત્યારે? કેવાય હવે એ થોડી વાપી આવવાનો ચેક કરવા. કોને યાર થોડું મસાલો મજા આવે, બહુ દિવસ થાય ગોસિપ સાંભળે. પણ બધા વાપી આવી ગયા તો ચેક કરવા. બધા એટલે હું 300-400 ની સેના થોડી છે. બધા એટલે કેવું પેલું 30-40 લોકો છે પેલા જેવા. જર્મની કરતા વાપી